નમસ્કાર, મારું નામ છે સંજય અકેડા। તો આજે આપણે કર્મયોગી પોર્ટલ ઉપર એપીઆર એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન કહેતા સ્થાવર જંગમ મિલકતનું પત્રક કર્મયોગી પોર્ટલ ઉપર કેવી રીતે સબમિટ કરવું એના વિશે આપણે આજના વિડીયોમાં જોઈશું। તો સર્વપ્રથમ કર્મચારીએ પોતાનું કર્મયોગી પોર્ટલમાં યુઝરનેમ અને પાસવર્ડ નાખી અને પોર્ટલને ઓપન કરવાનું રહેશે। યુઝરનેમ અને પાસવર્ડ નાખ્યા બાદ આ પ્રમાણેનો ઇન્ટરફેસ ઓપન થશે। તો એમાં સર્વપ્રથમ એમ્પ્લોઈઝ મોડ્યુલ ઉપર આપણે ક્લિક કરાવશું એટલે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન ઉપર આપણે ક્લિક કરાવવાનું રહેશે। વર્ગ 1 થી 3 ના ફિક્સ પગાર સાથેના દરેક કર્મચારીઓએ એન્યુઅલી પ્રોપર્ટી રિટર્ન સબમિટ કરાવવું એ ફરજિયાત છે। જો આપણે જાન્યુઆરી એન્ડ સુધીમાં એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન આપણે સબમિટ નહીં કરાવીએ તો આપણો ફેબ્રુઆરીનો જે પગાર છે તે કર્મયોગી પોર્ટલ છે તે અટકાવી શકે તેમ છે। માટે આપણે વહેલી તકે આ એપીઆરને આપણે સબમિટ કરાવવા જોઈએ। જેવું આ ઇન્ટરફેસ ખુલશે તો એમાં એપીઆર સબમિશન યર એમાં આપણે 2025 એ ડિફોલ્ટ સિલેક્ટ કરાવેલું જ આવશે। જો કોઈ 2025 ના વર્ષની અંદર આપણે કોઈ નવી પ્રોપર્ટી લીધી હોય તો આપણે એડ ન્યૂ પ્રોપર્ટી પર ક્લિક કરવાનું રહેશે અને જો કોઈ નવી પ્રોપર્ટી લીધી નથી તો એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન ઉપર ક્લિક કરવાનું રહેશે। ઉદાહરણ તરીકે આપણે એડ ન્યૂ પ્રોપર્ટી એક પ્રોપર્ટી એડ કરાવી અને આપણે જોઈએ। ક્લિક કરતા જ આપણને એ ટાઈપ ઓફ પ્રોપર્ટી જે છે એમાં ઇનમૂવેબલ મૂવેબલ પ્રોપર્ટી સિલેક્ટ કરાવવાની હોય છે। તો આપણે સર્વપ્રથમ આપણે મૂવેબલ પ્રોપર્ટીનું આપણે ઉદાહરણ લઈશું। આપણે મૂવેબલ સિલેક્ટ કરાવ્યું છે। ટાઈપ ઓફ પ્રોપર્ટીની અંદર જ્વેલરી, શેર કે આપણે કઈ પ્રોપર્ટી લીધી છે એની વિગત આવશે। તો આપણે ફોર વ્હીલ છે એ આપણે ઉદાહરણ તરીકે સમજીએ। અહીં આપણે આપણો જે ગ્રેડ પે છે તે આવશે। ટાઈપ ઓફ ડિક્લેરેશનની અંદર પ્રાયર ઇન્ટિમેશન, પ્રાયર પરમિશન, પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન આવશે। તો એમાંથી ત્રણમાંથી એક પણ આપણે સિલેક્ટ કરવાનું રહેશે। આપણે અત્યારે પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન સિલેક્ટ કરાવીએ છીએ। કઈ તારીખે આપણે પ્રોપર્ટી લીધી એમાં આપણે ડેટ નાખવાની રહેશે। તો આપણે નવેમ્બર 1 નવેમ્બરે પ્રોપર્ટી લીધી છે એવું આપણે સિલેક્ટ કરાવીએ છીએ। મોડ ઓફ એક્વિઝિશનની અંદર આપણે પરચેસ કરી છે, લીઝ ઉપર લીધી છે કે મોર્ગેજ કરાવી છે તો આપણે અહીંયા અત્યારે પરચેસ સિલેક્ટ કરાવીશું। ડિસ્ક્રિપ્શન ઓફ પ્રોપર્ટી આપણે કઈ શું પ્રોપર્ટી લીધી છે તો આપણે કાર લીધી છે તો અહીંયા આપણે કાર એવું લખશું। અહીંયા એનો મોડેલ નંબર અને કઈ બ્રાન્ડની કાર આપણે લીધી છે તો એ આમાં જણાવવાનું રહેશે। તો આપણે XYZ અને મોડેલ નંબર એનું 1 2 3 4 5 એવું મોડેલ આપણે લખીએ છીએ। અહીંયા પરચેઝ પ્રાઇસ આપણે લખવાની છે। આપણે 12 લાખ રૂપિયાની કાર લીધી છે એવું આપણે લખીએ છીએ। અહીં સોર્સ ઓફ ફાઇનાન્સની અંદર આપણે પર્સનલ સેવિંગ જ લખશું। પર્સનલ સેવિંગ એવું આપણે લખીશું। હવે અહીંયા આપણે જે કાર જે છે જે શોરૂમમાંથી ખરીદી હોય એ શોરૂમનું નામ લખવાનું છે। તો અહીંયા આપણે XYZ શોરૂમનું નામ છે અને અહીંયા એમનું એડ્રેસ લખવાનું છે। અહીંયા આપણે એનું એડ્રેસ લખીશું અને અહીંયા રિલેશન લખવાનું છે। તો આપણે અહીંયા નો રિલેશન એવું લખીશું। નો રિલેશન એવું આપણે લખેલું છે। આ જે 4 કોલમ જે છે એ ઓપ્શનલ છે। અહીં આપણે પ્લેસ એડ કરાવવાનું છે। પ્લેસ એડ કરાવી ત્યારબાદ આપણે આમાં કોમેન્ટ લખવાની છે। કોમેન્ટની અંદર આપણે એવું લખીશું કે પ્લીઝ સબમિટ માય એપીઆર એટલું લખી અને આપણે સબમિટ કરાવવાનું રહેશે। જેવું આપણે સબમિટ કરાવશું એટલે તરત જ તે આ જે પ્રોપર્ટી જે છે એ નવી પ્રોપર્ટી એડ થઈ જશે। જો આપણે 2025 ના વર્ષની અંદર કોઈ પ્રોપર્ટી લીધી નથી તો આપણે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન ઉપર ક્લિક કરાવવાનું રહેશે। આમાં ક્લિક કરાવતા જ આપણે ગયા વર્ષે કે ગત વર્ષમાં આપણે જે પ્રોપર્ટી એડ કરાવેલી હોય
દાખલા તરીકે મૂવેબલ પ્રોપર્ટી જે છે એ એડ કરાવેલી છે તો આપણને એ દેખાડશે. ત્યારબાદ ટોટલ એન્યુઅલ ઇન્કમની અંદર આપણે જાન્યુઆરી 25 થી લઈ અને ડિસેમ્બર 25 સુધીનો જે ગ્રોસ પે હોય છે એ ગ્રોસ પે આમાં એડ કરવાનો હોય છે. દાખલા તરીકે આપણે ગ્રોસ પે એડ કરાવીએ છીએ. આની અંદર ગ્રોસ પે એડ કરાવ્યા બાદ આ કોમેન્ટની અંદર પણ આપણે કોમેન્ટ લખવાની હોય છે. તો પ્લીઝ સબમિટ માય APR એવું લખી અને આપણે એડ ટુ લિસ્ટ કરાવવાનું રહેશે. એડ ટુ લિસ્ટ કરાવ્યા બાદ આપણે સબમિટ એન્યુઅલી પ્રોપર્ટી રિટર્ન એના ઉપર ક્લિક કરાવશું એટલે આપણું જે APR જે છે 2025નું એ કર્મયોગી પોર્ટલ ઉપર એડ થઈ ગયેલું છે. તો આજના વિડીયોમાં આપણે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન એ કર્મયોગી પોર્ટલ પર કેમ સબમિટ કરાવવું એના વિશે આપણે જોયું. તો કર્મયોગી પોર્ટલ જે છે એ કર્મચારીઓ માટે ખૂબ જ યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે અને સરળતાથી કોઈ પણ કર્મચારી જે છે એ APR પોતાના દાખલ કરી શકે છે. આપ આપના મોબાઈલમાંથી પણ આ જે એન્યુઅલ સબમિશન પ્રોપર્ટી રિટર્ન જે છે એ તમે કરી શકો છો. તો આશા છે કે આપને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. દરેક ડિપાર્ટમેન્ટ હોય એમની એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન કરવાની એ સમય મર્યાદા અલગ અલગ હોઈ શકે છે. આ વિડીયો ફક્ત માર્ગદર્શન માટે છે. બાકી સરકારશ્રીના APR માટેના જે મૂળ ઠરાવો પરિપત્રો હોય એને જ આપણે મૂળ ગણવાના રહેશે. તો થેન્ક યુ વેરી મચ. વંદે માતરમ.